ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે ટીસીએસનો જે ચલણનો પોઈન્ટ છે એ જોઈ લઈશું કે ચલણ જનરેટ કઈ રીતે કરવું. ત્યાર પછીના પોઈન્ટમાં આપણે જોશું કે ટીસીએસનું બેંક પેમેન્ટ કઈ રીતનું કરવું. તો સૌપ્રથમ અહીં રિપોર્ટ આપેલું છે, એમાં જશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં ટીસીએસ આપેલું છે, અહીં ટીસીએસ ચલણ આપેલું છે, એમાં જશું. અહીં ફ્રેન્ડ્સ કાંઈ પણ ડિટેલ તમને અત્યારે શો નહીં કરે. અહીં એન્ટર એડ આપીશું ફ્રેન્ડ્સ. તો અહીં તમારે જેમાં જે પ્રોડક્ટમાં ટીસીએસ લીધો છે એ પ્રોડક્ટ અહીં તમને શો કરશે. અહીં તમે પ્રોડક્ટમાં એન્ટર આપીશો ત્યાર પછી તરત જ તમને અહીં તમે જે પ્રોડક્ટમાં જેટલા બિલ બનાવેલા હશે, તમારે જેટલો ટીસીએસ પેએબલ કરવાનો હશે એની ડિટેલ તમને અહીં સામે મળી જશે. અહીં તમે જોશો તો 13 નંબરના બિલમાં આપણે જે ટીસીએસ હતો એ તમને અહીં જોવા મળશે. અહીં ચલણ આપેલું છે અને શોર્ટકટ કી છે Ctrl+L. તો આપણે ચલણમાં જશું. અહીં પહેલા ફ્રેન્ડ્સ એન્ટર આપીને આગળ સ્ટારની નિશાની કરીને એને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ચલણ ડેટ આપેલું છે તો એ જ આપણે રાખીશું. ત્યાર પછી અહીં ચલણ નંબર આપેલું છે તો આપણે CH1 કરી દઈશું, એન્ટર આપીશું. ત્યાર પછી એક્સ્ટ્રા પેમેન્ટ તમારે કંઈ પણ કરવું હોય તો એની ડિટેલ આપેલી છે. પેનલ્ટી કે એવું કાંઈ તમારે હોય તો એની ડિટેલ તમારે ભરવાની થતી હોય છે. દાખલા તરીકે તમે ટીસીએસ લેટ ભરો તો એની તમારે પેનલ્ટી તમારે ભરવાની થતી હોય છે. અહીં અધર આપી સોરી ફ્રેન્ડ્સ, અહીં ચલણમાં જશું, એન્ટર આપીશું. ત્યાર પછી ચલણ નંબર છે CH1 આપણે નાખી દઈશું, એન્ટર આપીશું. ત્યાર પછી એક્સ્ટ્રા પેમેન્ટની તમારે જે એન્ટ્રી હોય એની ડિટેલ તમારે નાખવાની રહેશે. અને કંઈ પણ ડિટેલ ન હોય તો ટેબ આપીને ઓકે કરવાનું રહેશે. તો અહીં તમે જોશો તો ચલણ જનરેટ થઈ ગયું છે, જનરેટ સક્સેસફુલી ઓપ્શન આવી ગયો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણું જે ચલણ હતું એ જનરેટ થઈ ગયું છે અને ચલણ એડિટ કરવું હોય તો અહીંથી તમે એને એડિટ કરી શકો. ટેબ આપીશું, એસ્કેપ આપીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણો જે ચલણનો પોઈન્ટ હતો એ આપણે જનરેટ કરી નાખ્યું છે. કાલે જે ટીસીએસની એક એન્ટ્રી બાકી છે એ આપણે જોઈ લઈશું કે બેંક પેમેન્ટ કઈ રીતે કરવું. થેન્ક યુ. આજનો આપણો જે પોઈન્ટ છે એ આપણે અહીં પૂરો કરીએ.